જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી ચહેરા ઉપર સ્માઈલ રાખવાની છે. દિવસની શરૂઆત થઈ ગઈ છે. વ્લોગની શરૂઆત કરી. અત્યારે હું સ્કૂલેથી આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 11 અને સ્કૂલેથી વહેલો આવી ગયો, કારણ કે અમારે જવાનું લગ્નમાં જવાનું હતું. બસ મેં કીધું કે બપોર પછી મારે નાવાનું હોય, પણ પોરબંદરથી તેડવા આવશે મને બધાને. લગ્નમાં જવાનું છે એટલે પોરબંદરથી અમે 7:30 વાગ્યાની સવારની ટ્રેન છે. ટ્રેનમાં અમે જઈશું ભાવનગર લગ્ન કરવા. એટલે તમને બધા લગ્નનો વિડીયો આવી જશે કન્ટિન્યુ. એટલે પછી મેં કીધું કે નાહી લો પહેલાં, પછી નાહો, પછી નાહો, વ્લોગ સ્ટાર્ટ કરી દો. પછી વ્લોગનું મોડું થઈ જશે ને પછી મારે વ્લોગ સ્ટાર્ટ થાય નહીં. તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. એટલે હું આવી ગયો વહેલો સ્કૂલેથી. તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહેજો. ચાલો પછી મળીશું નવા વિડીયોમાં. એટલે હજી લગ્નનો તમને વિડીયો આવી જશે, આજનો આખો વિડીયો આવી જશે. ચાલો પછી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો. નહીં જોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. તો ચાલો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ચાલો પછી મળીએ. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. ટાઈમ થયો છે 2 વાગ્યાનો, 2:30 વાગ્યાનો. અત્યારે હું જાઉં છું દિલીપના ઘરે તમને બધાને મળાવવા. તો ચાલો પછી મળીએ એક નવા વિડીયો સાથે. હજી વ્લોગ ચાલુ છે. ચાલો જઈએ દિલીપના ઘરે. હેલો ફ્રેન્ડ, ફાઇનલ દિલાની બહાર નીકળી ગઈ છે ને અત્યારે જવું છે દિલીપના ઘરે. દિલીપનું ઘર ક્યાંથી જોઈએ તમને બધાને દેખાડું. જુઓ આવડિયા 4 રસ્તા પડે, એક આગમાં પડે, એક આગમાં પડે, એક આગમાં પડે ને એક આગમાં પડે. તો આપણે 4 રસ્તામાંથી જવાનું છે સીધા રસ્તે. અને ત્યાં આવે છે દિલીપનું ઘર. દિલીપનું ઘર તો તમને અહીંયા અમારી પાસે છે. જુઓ આવડું અમારું ઘર. જુઓ ઓલું છે ને, ઓલું અમારું ઘર છે. જોઈ રહ્યું, એ અમારું ઘર છે. અને આવડું હશે દિલીપનું ઘર. અને આવડું હશે ઘર. કાલે મેં માનવને મળ્યો હતું ને, માનવનું ઘર છે. અને માનવની દુકાન છે. માનવના પપ્પાનું નામ છે ગીશભાઈ. આ એની દુકાન છે. ગીશભાઈ એની દુકાન ચલાવે છે. અને દિલીપનું ઘર તમને અહીંયા જ આવશે. જુઓ આ છે દિલીપનું ઘર. ચાલો મળીએ દિલીપને. દિલીપ, હાલો હાલો. યસ. હેલો ફ્રેન્ડ, ફાઇનલ દિલીપની ઘરે આવી ગયો છું. હેલો ગાઈસ. તો આ છે દિલીપ. એટલે મેં એનું કાલ નવું મકાન બનતું તમને દેખાડી દીધું. હવે શું કરીશું? કામ કરીએ એ રમીએ. લેસન કેટલું છે? કરતો તો થોડુંક છે. કેટલા મારો કર્યા છે? પૈસા મારે 23. તમારે કેવી છે? બપોર પછી હું નહીં હોય લગ્નમાં. કે મારા બપોર પછી નહીં હોય. કે કઈ ભાવનગર આઈથી પેલા પોરબંદર જાવું. પોરબંદર મારા દાદી. તાર કા હોય? અમારી દાદી, મારા હતા ને હું. મારા બાપા એકલા છે. પપ્પા રહી જ ગયા. તાર મમ્મી? એ મારી મમ્મી મારી નાની મજા નથી ને, એ ગોંડલ છે. હાય રેટિંગમાં કર નાખીએ કારના ભાઈ. કઈ નટુ ખસાનો વિડિયો આ ગાઈસ દેખ રહે હો હિન્દી में बोलना. હાલો ફ્રેન્ડ, જો હરેતીમાંથી ના કંઈક જડ્યું છે ખજાનો. એને ખજાનો કહે છે બધા. અને આ એક તમને ગુડ ન્યૂઝ કહી દઉં કે આજે મારી ટેસ્ટ હતી ને ટેસ્ટમાં મારે 25 માર્ક આવ્યા છે. અને હાલો
હવે કંઈક જોઈએ દિલીપને શું કારનામા કરે રેતીમાં. જો આ એનું નવું મકાન છે. કાલે કડી હતા એટલે મકાન તમને હે ને આખું નહોતું દેખાડું, આજે તમને પૂરું મકાન દેખાડી દઉં છું. હાલો જો આ સીન દિલીપનું મકાન છે. જો આ એની ઘરની અંદર જવાય છે. દિલીપ આને શું કહેવાય? આને આ રસોડું છે. આ રૂમ કોનો છે? આ હોલ એટલો કઈ કયો આ રૂમ? ઓય તાર મમ્મીનો રૂમ ને એનો ઓય. જો દિલીપનું ઘર કંઈક આવું છે, નવું બને છે. અને ઓલું સામે છે ને એ સિટીનું ઘર છે. તમને જે રુદ્રનું ઘરે દેખાડવાનું છે. જાવું હાઈ રુદ્રનું ઘરે દેખાડી આવ્યું. હાલો ફ્રેન્ડ જો કઈ કારનામા કરે છે. કુવા હેઠી કુહાડી થી બોલ પેન જોવો તમે ભાંગી નાખ્યું. અરે દિલીપ રુદ્રન ઘર બતાડવા નવું. તો હું તો જા કા હું તો જા અને અંદરથી હાથ કેસા હતા. જો અહીંથી બારી છે, અહીંથી બધું દેખાતું હોય છે. અલે આમાંથી હાથ મસ્તી જોવો આ કંઈક કરે છે કારનામાં. આ પાણીનું કુંડિયું છે. મોબાઈલમાં પાણીનું કુંડિયું પડે કેવું થાય? એટલે પાણીની કુંડિયા મોબાઈલ પડે તો શું થાય તમે કોમેન્ટમાં કહેજો. ચાલો પછી મળીએ. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહેજો. છે દિલીપની નારિયેળી કંઈક આવું છે દિલીપનું ઘર. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું? દિલીપનું ઘર સારું રહી ગયું? કોમેન્ટમાં કહેજો. જરૂરથી લખજો કે તમને આ દિલીપનું ઘર કેવું લાગ્યું. પછી આ એટલો વાળો છે ને એ બીજા કોકનો છે. અને સામે જોવો ભે છે, ભે બેઠી ભી. તમે કોમેન્ટમાં કહેજો કે કેવલનું ઘર સારું છે કે દિલીપનું, એ બેનો તફાવત શું છે. અને ઓલું સામેસી ઘર છે ને એ જયનું નેનું છે. અને ઓલે મગાસી છે જયની નાની. અને સામેનું ઘર છે ને ઓલું સામેનું ઘર એ મેં કાલે તમને બીજો રુદ્ર મળાયો હતો ને એનું ઘર છે. उसका फ्रेंड का नाम घर है. મેં તમને કાલે રુદ્ર મળ્યો છે ને એના ફ્રેન્ડનું ઘર છે. જો આ કોકની રિક્ષા અને ચાલો આવી રીતના જવાની માટે હાલવાની અમે કોશિશ કરીએ છીએ. જો દિલીપ તો ના પૂગે ગોઠે કાલે ને અમે ટાટિયા પોળ્યું તો ટાટિયા ભાંગે તો આપણે ક્યાં વાત થાય તમે કહેજો કોમેન્ટમાં. ચાલો પછી મળીએ. મારા લગ્નમાં જાવું તું મારા ટાટિયા નો ભાઈ ક્યાંક મારાથી નું થાય. હાલો માંથી જઈએ હવે શું થાય. જો એટલામાં ફ્રેન્ડ ટોલાવી દીધો ને બસમાં વારો આડો આવ્યો. અને ફ્રેન્ડ તમને લગ્નનો વિડીયો આવી જાય હો. તાર કાં હોય હાસું કહું યુટ્યુબ ચેનલ એ હાથું બનાવી તું મારા ટાટિયાનો ભાઈ ગો લગ્નમાં જવાનું બંધ ન કરાય. આ જાડિયો કેવો પૈરની જાડિયા બધે મારું નામ પાડે. દિલીપનું પૂરેપૂરું લેસન પૂરું થઈ ગયું છે ને અત્યારે જુઓ દિલીપ રમે છે રેતીએથી. અને અત્યારે મને વિડીયો ઉતારવાનું બિલકુલ મન નથી. મને આવે છે નીંદર ને દિલીપ કે મારો વિડીયો ઉતાર એટલે જુઓ હું ઉતારું છું અત્યારે વિડીયો જુઓ રેતી રમે. ચાલો પછી મળીએ કન્ટિન્યુ વિડીયો જોયા રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ટાઈમ થશે 3:18 મિનિટનો. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ કારણ કે અમારે જવાનું છે લગ્નમાં જવાનું એટલે આવડો ફોન તો કે ન લઈ જવાય. આ તો મારા પપ્પાનો ફોન છે. લગ્નનો વિડીયો પછી હું ઉતારી દઈશ તમને બધાને.
એ હું પછી ઉતારીશ, કારણ કે હું પછી ઉતારીશ કારણ કે મારે છે ને આ ફોન લઈ જવાનું એ માટે. ચાલો હવે પછી મળીએ નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ. તો આવજો. જય શ્રી કૃષ્ણ.